શાંતિથી જ વાત કરીએ સાહેબ, બહુ શાંતિની વાત કરીએ છીએ સાહેબ. અમને કારણ આપો, બસ કારણ જોઈએ છે અને રાઇટિંગમાં જોઈએ છે, કારણ કે મારે કોર્ટમાં જવું છે. કારણ હોય તો કોણ? એક 10 મિનિટ આવો એમ કહું છું, તમને સમજાવીશું શું કેવું છે. પણ આમાં હું એમ કહું છું કે ખેડૂતો, આપણે બધા ખેડૂતો છીએ, ખેડૂતો માટે લડવા નીકળ્યા છે અને અમારે હળદર ત્યાં બોટાદ પહોંચવાનું છે, રબારી સાહેબ. અને આમાં બેઝિકલી વસ્તુ એ છે કે તમે માની લો કે અત્યારે અમે કોઈ આતંકવાદી તો છીએ નહીં, મુદ્દા લઈને નીકળ્યા છીએ, ભાજપના કાર્યક્રમો થાય છે. આજે ખેડૂતોના કાર્યક્રમો નહીં થાય તો આજે તમે રોકશો, 54 લાખ ખેડૂતો કરે રસ્તાઓ બનાવશે. આજે નહીં, હું એટલા માટે કહું છું, તમે અહીંયા રોકવાનું માન લો કે અમે કંઈક અમે તો પડદા કરવા વાળા છીએ નહીં, અમે તો અમારું બધું છોડીને પ્રજા માટે આવ્યા છીએ, જનતા માટે લડવા નીકળ્યા છીએ. કરતા કોને કરે? ભાજપે કર્યા. આજે 500 પોલીસ વાળા બિચારા નથી તમે કરી શકતા, તપાસ તમારી બંધ કરાવી દીધી. આ બંદોબસ્ત બધા કામ છોડીને અહીંયા ઉભા રાખ્યા છે, છોડીને ઊભું રહેવું પડ્યું છે. શું કામ? કરતા ભાજપ પર કરવાના, લૂંટ એને ચલાવવાની. પોલીસનું કામ કરદાને પ્રોટેક્શન આપવાનું નથી, નાગરિકોને પ્રોટેક્શન આપવાનું છે. એક મિનિટ, આ બી 318 નો ગુનો જ કરે છે BNSF માં. કરદો કરવો એટલે જૂની 420 ચીટિંગ. તો એટલા કેટલા પોલીસે ગુના નોંધ્યા એમની સામે? 318-19 માં નોંધવા જોઈએ ને કરદાના ગુના. બીજું કોઈ પોલીસ સ્ટેશને ફરિયાદ? આજે તમે ગાડી રિવર્સ નહીં થાય સાહેબ. સાંભળો, અમે અહીંયા રોડ પર જ છીએ, કાં આગળ જઈશું કાં અહીંયા બેસીશું. અત્યારે માણસો તો એટલા છીએ નહીં કે 50,000 માણસો. ના એવું છે નહીં. અમારાથી કોને જોખમ છે? કો એક ખુલાસો આપો, આપની ઉપર કોઈનું પ્રેશર છે, કોઈ કાયદો છે? અમે કાયદા વ્યવસ્થાને આધીન જ ચાલીએ છીએ. તો શા માટે તમે શા માટે રોકો? કારણ તો કહો, શા માટે રોકો છો? શા માટે? કારણ શું છે રોકવા માટેનું? શેના માટે તમે અમને રોકી રહ્યા છો? કારણ તો બોલો. લાઈવ બતાવો, પોલીસ ગમે ત્યાં ઉભા રાખે એવું થોડું. તમે આવી રીતે ઊભા રાખો, આટલી બધી ગાડીઓ ને એટલા બધા લોકોને જવાબદારી ગુનો કર્યો અમે બધા? આપણને રોકવાનો જ ટાઈમ છે અને એ બી કોઈ લેખિતમાં જવાબ આપવા રેડી નથી. કોઈ દારૂની ગાડી નીકળશે, આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા ને ભાજપ
को आगे करती है जब सरकार डरती है पुलिस को आगे करती है जब सरकार डरती है पुलिस को आगे करती है जब सरकार डरती है पुलिस को आगे करती है जब सरकार डरती है पुलिस को आगे करती है जब सरकार डरती है पुलिस को आगे करती है पुलिस को आगे करती है हाय रे भाजप हाय 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 હાય રે ભાજપ હાય 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 આજે જે રીતે તમે વિચાર કરો હાય રે ભાજપ કે આપણે બગોદરા પાસે રોકી લેવામાં આવ્યું છે મહાપંચાયત થવા નહીં દેવાની આ ભાજપની કોશિશ છે પોલીસના ધડાના ધડા ઉતારી દીધા છે પોલીસ એવું ઈચ્છી રહી છે કે ભાજપને જે કરડા થઈ રહ્યા છે અમારે નોકરીઓ કરવી છે અમે એને ખેડૂતોની પીડા છે પણ તમને બોલી નહીં શકીએ પરંતુ આજે ઈશુદાન ગઢવી સાગર રબારી અહીંયા અમારા ઢગલાબંધ નેતાઓ છે એમને અહીંયા રોકી લેવામાં આવ્યા છે પણ હું એલાન કરું છું તમામને રાજુ કરપડા મહાપંચાયતમાં પહોંચશે મહાપંચાયત કરશે મહાપંચાયત કોઈ પણ ભોગે બોટાદમાં આજે થશે ભાજપે આકાશ પાતાળે કરવા હોય લાખો પોલીસ મૂકવી હોય તો મૂકી દે ભાજપના કરડા કરવાના કારણે આજે પોલીસે તમામ તપાસો અને કામો છોડી અને એ પોલીસ વાળા અત્યારે રસ્તા ઉપર ઉભી ગયા છે આમ આદમીના નેતાઓ પાછળ ઉભી ગયા છે એનાથી શું મળે પોલીસ એનાથી શું મળે ભાજપને વ્યવસ્થા તંત્ર એવું હોવું જોઈએ કે જેમાં હંમેશા પ્રજાના હિતની વાત થતી હોય પ્રજાની લાગણીની વાત થતી હોય આજે અમને જે રોકી લેવામાં આવ્યા છે જેના કારણે 54 લાખ ખેડૂતોમાં એક મેસેજ જશે કે ભાજપની તાનાશાહીને અમે ક્યારેય અટકવાના નથી આજે ભાજપ પોલીસથી અટકાવે છે આ 54 લાખ ખેડૂતોના હકની લડાઈને ભાજપ અટકાવી રહી છે 54 લાખ ખેડૂતો આગામી સમયમાં બધા લોકો ધીરે ધીરે ભાજપની આ જે ચાલ છે જ્યારે જ્યારે ભાજપ ડરે છે ત્યારે પોલીસને આગળ કરે છે અને એ પોલીસને આગળ કરવાની ચાલને અમે ક્યારેય કામયાબ નહીં થવા દઈએ આજે કોઈ પણ ભોગે મહાપંચાયત થશે રાજુ કરપડા છેલ્લે પહોંચશે મહાપંચાયતમાં આજે ભલે અહીંયા મને રોકી લેવામાં આવ્યો પરંતુ કોઈ પણ ભોગે ખેડૂતોના હકની લડાઈ અમે અટકવા નહીં દઈએ તમે કલ્પના કરો ગઈકાલે મેં જાહેરાત કરી કે મહાપંચાયતો કરીશું અને મહાપંચાયતની જાહેરાત મેં શું કરી તરત જ ભાજપના એપીએમસીના લોકોએ બાઈટો આપવા માંડી કે પ્રશ્ન સોલ્વ થઈ ગયા કેમ ભાઈ અમારે દર વખતે આંદોલન કરવાના અને તમે લેખિતમાં હજી સુધી નથી આપ્યું જ્યાં સુધી લેખિતમાં ખેડૂતોને નહીં આપો અમારી લડાઈ ચાલુ રહેશે આજે અહીંયા રોકીએ છે તમે જોજો આવતીકાલે અમે મોટી જાહેરાત કરીશું અને જરૂર પડે માનનીય અરવિંદ કેજરીવાલજીને ભગવત માન સાહેબને પણ અહીંયા ઉતારીશું કોઈ પણ ખેડૂતનો અવાજ રૂંધાવા નહીં દઈએ 54 લાખ ખેડૂતોનો અવાજ છે એ ક્યારે અટકવા નહીં દઈએ એ અમારી ગેરંટી છે पुलिस प्रशासन मुर्दाबाद सरकार
चलेगी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी सरकार तेरी तानाशाही 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 नहीं चलेगी नहीं चलेगी जब जब सरकार डरती है पुलिस को आगे करती है जब जब सरकार डरती है पुलिस को आगे करती है जब जब सरकार डरती है पुलिस को आगे करती है जब जब सरकार डरती है पुलिस को आगे करती है हाय रे भाजप 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 करना बंद करो बंद करो भाई बंद करो હમણાં કોઈ બોલતા નથી. કોઈ અવાજ ના કરો. આજે બોટાદમાં જે રીતે ભાજપના નેતાઓ કડદા કરી રહ્યા છે અને પોતાને બચાવવા માટે આખા 5 જિલ્લાની પોલીસને ધંધે લગાડી દીધી છે. પોલીસ અત્યારે બીજું કામ જ નથી કરી શકતી, તપાસો અટકી પડી છે. જ્યારે જ્યારે ભાજપના નેતાઓને પ્રજા ઘૂસવા નથી દેતી ઘરમાં એટલે પોલીસને આગળ કરી દે છે. અને જ્યારે મેં કાલે જાહેરાત કરી રાજુ કરપડાજીની ધરપકડ કર્યા બાદ, અમારા ખેડૂતો ઉપર ફરિયાદો કર્યા બાદ કે ભાઈ કાલે બોટાદમાં બાપ પંચાયત થશે એટલે ભાજપ પણ જ્ઞાન આવ્યું. અત્યારે એના ચેરમેનો નિવેદનો કરી રહ્યા છે કે માંગણીઓ સ્વીકારી લેશો. હજી સ્વીકારી નથી, તમે ગુમરાહ કરો છો. તમે લેખિતમાં હજી સુધી આપ્યું નથી અને અહીંથી અટકશે નહીં. ઈશુદાન ગઢવી અને આમાં સમગ્ર નેતાઓ અહીંયા આવ્યા છે. આજે અહીંયા અમને બગોદરા પાસે રોકી લેવામાં આવ્યા છે. ભાજપે મુખ્યમંત્રી આદેશ કર્યા છે કે કોઈ પણ ભોગે ઈશુદાન ગઢવી બોટાદ પહોંચવું ન જોઈએ. ભાઈ અમે આતંકવાદી છીએ? અમે શું ગુનો કર્યો છે? અને મારાથી એટલો ડર લાગે છે. આ 54 લાખ ખેડૂતોના હક અને અધિકાર ઉપર મુખ્યમંત્રી તરાપ મારી રહ્યા છે. આવતીકાલથી 54 લાખ ખેડૂતો છે એ રસ્તા ઉપર નીકળશે તો કોણ બચાવશે તમને? તમારા કોઈ પણ કાર્યક્રમો થવા નહીં દઈએ. અને આજે હું એલાન કરું છું કે મને રોકવાથી, અમારા નેતાઓને રોકવાથી તમે એમ કહો છો કે મહાપંચાયત રોકી લેશે. ખેડૂતોને હું આહવાન કરું છું, મહાપંચાયતમાં રાજુ કરપડા ત્યાં પહોંચી રહ્યા છે. રાજુ કરપડા મહાપંચાયત કરશે. હું ચેલેન્જ આપું છું તમને. અને દરેક જગ્યાએ હું કહેવા માંગુ છું ખેડૂતોને કે જે એપીએમસીમાં કરતા ચાલે છે, કડના નામે લૂંટ ચાલે છે, આજે ખેડૂતોને માટે અમે નીકળ્યા છીએ. ગરીબો, વંચિતો, શોષિતો માટે નીકળ્યા છીએ. હું પોલીસના તમામ કર્મચારીઓને કહેવા માંગુ છું, નાના કર્મચારીઓને, આઈપીએસ લોકો તો મોજ કરતા હશે, એ તો આદેશનું પાલન કરશે, પણ તમામ નાના કર્મચારીઓને કહેવા માંગુ છું તમારા બાપ દીકરાઓ બધા બાપ દાદાઓ ખેડૂત છે અને તમે લડી નથી શકતા. એ લડી નથી એટલે અમે લડવા નીકળ્યા છીએ. અને આજે અમને રોકવા માટે તમારો ઉપયોગ કરવામાં આવે છે. પ્રેમથી પોલીસનું કહું છું કે તમે તમારા રસ્તાઓ શોધી લ્યો, બાના બતાવી દો. કેમ ભાઈ 2 બુટલેગર ચાલી જાય છે, 2 બુટલેગરના આડા ચાલે છે રૂપિયાના હપ્તા માટે, તો તમે ઉપરવાળાને સમજાવી દો છો. એવી રીતે આજે સમજાવવાની જરૂર હતી તમારે કે સાહેબ આમ આદમી વાળા નીકળી ગયા. આમ આદમી નથી, આ ગુજરાતના 54 લાખ ખેડૂતોનો અવાજ છે. અને હું આહવાન કરું છું કે ન માત્ર એક બોટાદ એપીએમસીમાં આજે ફરીથી આજે જો આ મહાપંચાયત મોટી ન થઈ શકી તો ચિંતા કરવાની જરૂર નથી. 50,000 કિસાનો સાથે એ જ બોટાદમાં આગામી સમયમાં હું તમને ચેલેન્જ આપું છું ભાજપ વાળાને કે અમે બોટાદમાં મહાપંચાયત કરીશું. આજે પણ મહાપંચાયત થશે. બીજું જેટલી એપીએમસીમાં લૂંટ ચાલે છે એમાં અમે આમ આદમી પાર્ટીની ટીમો બનાવીશું. તમામ ખેડૂતોને પણ કહું છું 9512040404 નંબર છે, મિસકોલ નંબર. મિસકોલ મારીને તમારું નોંધણી કરાવડાવજો. અમે નંબર જાહેર કરીશું. ન માત્ર બોટાદ, ગુજરાતની કોઈ પણ એપીએમસીમાં ક્યાંય પણ ગડબડ થતી હોય, કડના નામે રૂપિયા લેવાતા હોય, લૂંટ ચલાવતા હોય, મિક્સિંગ કરતા હોય તો તમારે અમે ટીમો બનાવીને આપીશું. તમામ આમ આદમી પાર્ટીના નેતાઓ તમામ એપીએમસીમાં જશે. આ લડાઈ અહીંથી રૂકવાની નથી. તપાસ કરશે. જ્યાં પણ ગડબડ થતી હશે ત્યાં અમે મુદ્દા ઉઠાવીશું. આ બીજી વાત. ત્રીજું હું એલાન કરું છું દૂધ મંડળીઓને કે જે દોરામાં તમે જે ગડબડ કરો છો
એ દૂધ મંડળીઓમાં પણ આમ આદમી પાર્ટીની આગામી સમયમાં ટીમ તપાસ કરશે. આ તમામ ડેરીઓ છે જે ભાજપના નેતાઓ કબજા કરીને બેસી ગયા છે, એના મળતિયાઓને 50-50 લાખ રૂપિયા લઈ અને ભરતીઓ કરે છે અને દાણથી નામી માંડીને દૂધના ભાવમાં જે ગોબાચારી કરે છે, એ ડેરીઓમાં પણ અમે ટીમો મોકલીશું, તપાસ કરાવીશું. અને હું 54 લાખ ખેડૂતોને કહું છું કે આ બધું 2 વર્ષ સુધી ચાલશે. 2 વર્ષમાં તમે સત્તા પતલાવો. આ જ એપીએમસીમાં તમારે જાવું નહીં પડે એવી વ્યવસ્થાઓ અમે લાવી દેશું. 54 લાખ ખેડૂતોને કહું છું કે ભાજપે શું હાલ કર્યા જુઓ. આ તમારો ઈશુદાન એકલો નથી, તમે બધા 54 લાખ ખેડૂતોનો અવાજ આજે દબાવવાની કોશિશ કરી છે. આ ભાજપના નેતાઓને તમારા ગામમાં ઘૂસવા ન દેતા. આ ભાજપ કરી શું શકે? બિચારા પગારદાર પોલીસ વાળાને ઉભા રાખી દે, જો ન કરે તો એને બદલીઓ કરીને ડાંગમાં નાખી દે, પરિવારથી અલગ કરી નાખે. આ ચાલ છે એમ. પણ આ ઈશુદાન કે આમ આદમીનો એક પણ સૈનિક અહીંયા મારી સાથે ઢગલાબંધ અમારા આગેવાનો બેઠા છે, એ તમામ સાગરભાઈ રબારી છે, પ્રદેશના પ્રમુખો છે, ફ્રન્ટલ પ્રમુખો છે, આ બધા લોકો અમે અહીંયા બેઠા છીએ. એક વાત નિશ્ચિત છે, તમને હકની અપાવીને રહેશું. અને હક અપાવ્યા પછી 54 લાખ ખેડૂતોને કહું છું, તમારે તમારા મામા, કાકા, નાના, નાની બધાને કહેવાનું છે કે આમ આદમી પાર્ટી અમારા હક અને અધિકારો માટે લડે છે. અને આગામી સમયમાં આ મુદ્દાને ગુજરાતની જનતાની વચ્ચે લઈ જશું. અને અરવિંદ કેજરીવાલજીની પણ જરૂર પડી, ભગવત માનજીની પણ જરૂર પડી, તો પણ એ લોકોને પણ બોલાવીને તમારા હક અને મુદ્દાઓને ઉઠાવીશું. જય હિન્દ. भारत माता की जब जब सरकार डरती है पुलिस को आगे करती है, जब सरकार डरती है पुलिस को आगे करती है, जब सरकार डरती है पुलिस को आगे करती है. हाय रे भाजप, हाय हाय, 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 हाय रे भाजप, हाय हाय. जब सरकार डरती है पुलिस को आगे करती है, जब सरकार डरती है पुलिस को आगे करती है, जब सरकार डरती है पुलिस को आगे करती है. ત્રાસ છે ને, ત્રાસ તમારે વોટિંગમાં ધ્યાન રાખજો. पुलिस के दम पे ये सरकार नहीं चलेगी, नहीं चलेगी, पुलिस के दम पे ये सरकार नहीं चलेगी, नहीं चलेगी, भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. जब सरकार डरती है पुलिस को आगे करती है, जब भाजप डरती है पुलिस को आगे करती है. કપાત કરવાની જમીન ચાલે શું થયું બતાવો છે. આજે તો માં ઠોકી નાખી દે. આ તો જથ્થો છે, હવે તો જવાબ કપાત કરવાની શેની કપાત કરવાની? ફોન નાખવાના 40% અમારો નથી સાંભળતા, જનતાનો તો સાંભળો. અમારો ના સાંભળો, જનતાનો સાંભળો. છે ભાજપનો ગરીબ ખેડૂતોને ગરીબ વર્ષથી ઘરે લાવી દીધા. ચાલો भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, 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 तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. हाय रे भाजपा, हाय रे भाजपा, हाय रे भाजपा, हाय रे भाजपा,
તમે વાતાવરણ બગાડો સાહેબ. અમે કશું જ નથી કર્યું. સાહેબ, વાતાવરણ એમને બગાડો, કશું નથી કર્યું. બેરિકેડ નો અડશો તો સાહેબ તો બેરિકેડ ના સાહેબ, અમારા માટે લડીએ છીએ, તમારા દીકરાઓ માટે લડીએ છીએ. તમારા દીકરાને નોકરી મળવાની છે? શ્યોર છો તમે? સીધા રસ્તે જઈએ છીએ. અમે તો સીધા રસ્તે જઈએ આમાં જોખમ થાય. સાહેબ, જવા દો. કોના માટે લડીએ છીએ? અમે કોના માટે લડીએ? અમે તમારી સલામતી માટે. पुलिस तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, पुलिस तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, पुलिस तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. आयरा भाजप ये सरकार. आयरा भाजप आयरा भाजप. आयरा भाजप ये सरकार. आयरा भाजप नहीं चलेगी पुलिस के दम पे ये सरकार. भाजपा जब जब डरती है, पुलिस को आगे करती है भाजपा जब जब डरती है, पुलिस को आगे करती है हाय रे भाजप, हाय 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 रे भाजप. हाय हाय સાહેબ અમને ખાલી જવા દો. સાહેબ, અમદાવાદ ચાલી પોલીસ સ્ટેશન નજીક જ છે. આપણે હાલીને જવું છે તો પણ આ બાજુથી પોલીસ સ્ટેશન લઈ જઈને આપણે ચા પાણી પીવું. સાહેબ પોલીસ સ્ટેશન નહીં જવાનું અહીં નજીક જ છે. તમે અમને કોઈ એમ તમે ત્યાં ચાલો કારણો તો આપો લેખિતમાં. માની લો કે કોઈ તકલીફ હોય, કોઈ આતંકવાદી પ્રવૃત્તિ કરતા હોઈએ, ક્યાં એવી વ્યવસ્થા કાનૂન વ્યવસ્થા આપણે ભંગ કરતા હોય તો બરોબર છે. આ લોકો કરશે શું? આમાં કોઈ આતંકવાદી છે એટલે મારી આપને રિક્વેસ્ટ છે કે તમે ભાજપનો હાથો ન બનો. ભાજપ છે એ તો બધાના કડદા કરાવી નાખે, અધિકારીઓને કરાવી નાખે. એટલે મારી રિક્વેસ્ટ એ છે કે તમે અમે કાનૂન વ્યવસ્થાનું પાલન કરીએ છીએ, વાંધો નથી, પણ આમાં તમારી ગત છે. ખેડૂતો તમારાથી નારાજ થઈ જશે કે ભાજપના કહેવાથી આ લોકો અમારા મસીહાઓને પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે, રોકી દે છે. અમે કે કરવાના શું છે? કે અલ્ટિમેટલી તો ખેડૂતના હકની વાત કરવાના છે ને. આજે હજારો ખેડૂતો ત્યાં રાહ જોઈ રહ્યા છે. યશુદાનભાઈ આવશે, બીજા આગેવાનો આવશે, અને તમે અહીંયા ભાજપના કહેવાથી રોકી દીધા છે. મુખ્યમંત્રીના કહેવાથી મુખ્યમંત્રી ડરપોક છે ને તો આવી જવું જોઈએ એને, અથવા તો એને રજીસ્ટ્રારને કહીને નિરાકરણ લાવવું જોઈએ. આ બાજુ ક્યાં
સાહેબ અમે બહુ જ પ્રેમથી અમારી તાકાત બહુ છે ગરમી છે સાહેબ ને ગરમી અમે કોઈ ગુનેગાર નથી અમે ક્યાં તમને નથી કહેતો અમારા માણસોને કહેવાનું जब भाजपा डरती है पुलिस को आगे करती है जब भाजपा डरती है पुलिस को आगे करती है भाजपा डरती है जब भाजपा डरती है पुलिस को आगे करती है जब भाजपा डरती है पुलिस को आगे करती है हाय रे भाजपा 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 जब भाजपा डरती है पुलिस को आगे करती है जब भाजपा डरती है पुलिस को आगे करती है जब भाजपा डरती है पुलिस को आगे करती है हाय रे भाजपा 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 जब भाजपा डरती है पुलिस को आगे करती है जब भाजपा डरती है पुलिस को आगे करती है जब भाजपा डरती है पुलिस को आगे करती है हाय रे भाजपा 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 जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान बोलो भारत माता की जय बोलो भारत माता की जय बोलो भारत माता की जय जब भाजपा डरती है पुलिस को आगे करती है जब भाजपा डरती है पुलिस को आगे करती है जब भाजपा डरती है पुलिस को आगे करती है जब भाजपा डरती है पुलिस को आगे करती है हाय रे भाजपा हाय रे भाजपा हाय रे भाजपा हाय रे भाजपा जब भाजपा डरती है पुलिस को आगे करती है जब भाजपा डरती है पुलिस को आगे करती है हाय रे भाजपा हाय रे भाजपा भारत माता की भारत माता की इनकलाब जिंदाबाद इनकलाब जिंदाबाद जय जवान जय किसान जय जवान जय किसान हाय रे भाजपा हाय रे भाजपा हाय रे भाजपा हाय रे भाजपा नहीं चलेगी नहीं चलेगी तानाशाही नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी तानाशाही
चलेगी नहीं चलेगी तानाशाही नहीं चलेगी। हाय रे भाजपा हाय 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 रे भाजपा हाय हाय जब जब भाजपा डरती है पुलिस को आगे करती है, जब जब भाजपा डरती है पुलिस को आगे करती है, जब जब भाजपा डरती है पुलिस को आगे करती है। हाय रे भाजपा हाय 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 जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान। हाय रे भाजपा हाय रे भाजपा બરાબર છે એમ જ ओ इनकलाबो 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 जिंदाबाद जिंदाबाद આજે પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાનભાઈ ગઢવીની આગેવાનીમાં બોટાદ માર્કેટ યાર્ડમાં ચાલતી કડદા પ્રથાની વિરોધમાં જે મહાપંચાયત યોજાઈ એમાં ભાગ લેવા માટે આમ આદમી પાર્ટીની ટીમ જઈ રહી હતી. ગુજરાત પોલીસે ભાજપના ઇશારે ભગોદરાજ આ આખી ટીમને રોકી દીધી છે. કોઈ કારણ આપવામાં આવતું નથી. કઈ કલમ નીચે રોકાયા છે એની કોઈ ચોખવટ નથી. આ ટીમથી સમાજને કાયદો વ્યવસ્થાને શું જોખમ છે એ પણ કોઈ કહેતું નથી. માત્ર ભાજપને મન થયું કે રોકી દો એટલે પોલીસને આગળ ધરી દીધી, પોલીસે રોકી દીધી. પોલીસે કયા રહીને કામ કરે છે. બોટાદમાં પ્રશ્ન કડદાનો છે. ત્યાં ખેડૂતોનો જે કડદો થાય છે એ કડદો વર્ષોથી ચાલતો આવે છે. જો પોલીસે ઈચ્છ્યું હોત, સરકારે ઈચ્છ્યું હોત તો સુઓ મોટો જૂની કલમ આઈપીસીની 420 અને બીએનએસમાં 319 મુજબ છેતરપિંડીનો ગુનો દાખલ કરી શક્યા હોત, વેપારીઓની તપાસ કરી એમને સજા અપાવી શક્યા હોત. 319માં 7 વર્ષ સુધીની સજા અને દંડની જોગવાઈ છે. પરંતુ સરકાર અને પોલીસ આ કડદો એટલા માટે ચાલવા દે છે કારણ કે ભાજપની સરકાર પોતે કડદાથી બનેલી સરકાર છે. એ મત લેવા માટે કડદો કરે છે. ચૂંટણીમાં જીત્યા પછી જુદી જુદી સહકારી સંસ્થાઓના મેન્ડેટ આપવામાં કડદો કરે છે અને ભાજપે કરેલો કડદો આપેલા મેન્ડેટ ખેડૂતો પાસેથી વેપારીઓ કડદો કરીને વસૂલ કરે છે. સરકાર મેન્ડેટ આપવામાં ભાજપ કડદો કરે, સરકાર બનાવવામાં ભાજપ કડદો કરે, વહીવટ ચલાવવામાં ભાજપ કડદો કરે અને એના મળતિયા વેપારીઓ છેલ્લે આ બધા કડદા વસૂલ કરે સામાન્ય ખેડૂત પાસેથી. એટલે જેમ દારૂબંધી સરકારના હિતમાં છે કારણ કે સરકારની મોટી આવક 2 નંબરની એમાંથી આવે છે, એવી જ રીતે ગુજરાતની સહકારી સંસ્થાઓમાં શરૂ કરેલી પ્રથા મેન્ડેટ એ ભાજપ માટે કડદા કરવાનું માધ્યમ છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટી કડદા ચાલુ રાખવા માટે પોલીસને આગળ કરે છે અને ખેડૂતો પર લૂંટ આપે છે. આ પોલીસની તાનાશાહી હાલો હાલો લઈ જાઓ લઈ જાઓ એક એકને અમને લઈ જાઓ. હાલો ભાઈ હાલો नहीं जवा दीजिए नहीं जवा दीजिए લઈ જાઓ હાય રે ભાજપ આગળ આગળ જાઓ. ભાજપની આ તાનાશાહી ક્યારે ચાલવાની અચ્છા કરતા ખેડૂતોને વાત ભાજપે હાલો બે જાઓ બે જાઓ. આજે જે રીતે ભાજપ છે એના નેતાઓ ખેડૂતોને લૂંટે, કડદા કરે, ખેડૂતોના હકની કમાણીઓ છે. ખેડૂતો રાત દિવસ મહેનત કરીને ઉપજ લાવે, એપીએમસીમાં લઈ જાય અને આ કડદા કરીને ભાજપના કેટલાક નેતાઓ જે કબજા કરી લીધા છે એના વિરુદ્ધમાં અમારી લડાઈ હતી, જેને લઈને બોટાદ એપીએમસીમાં આજે મહાપંચાયતનું આયોજન કર્યું હતું. હજારો ખેડૂતો ત્યાં પહોંચવાના હતા
મેં પણ ગઈકાલે કહેલું કે અમે પણ પહોંચીશું. મારા રાજુભાઈ કરપડા આગેવાનની પણ અટકાયત પોલીસે કરી હતી. તમે જુઓ કે ખરેખર ભાજપના નેતાઓ છે એ કરદા કરે, રૂપિયા કમાય અને પછી પોલીસને આગળ કરે. ભાજપના નેતાઓની ઓકાત નથી કે પ્રજાની વચ્ચે જાય, એને ખબર છે કે પ્રજા મારશે, પોલીસને આગળ કરે. આજે અમે આતંકવાદી છીએ. ભાજપના ઇશારે પોલીસે તમામ મારા કાર્યકર્તાઓની અટકાયત કરી દીધી. આખા ગુજરાતમાં તમામ જગ્યાઓ ઉપર જે જિલ્લા તાલુકામાં કાર્યકર્તાઓ છે એને હાઉસ એરેસ્ટ કર્યા છે, નજરકેદ કર્યા છે. આ શું થઈ રહ્યું છે ગુજરાત? આવું તો અંગ્રેજ શાસનમાં પણ નહોતું. આજે ભાજપે 54 લાખ ખેડૂતોના અવાજને દબાવવાની કોશિશ કરી છે. હું 54 લાખ ખેડૂતોને હાથ જોડીને વિનંતી કરું છું કે અમે ઝૂકવાના નથી, અમે ડરવાના નથી. અમે ભાજપની પોલીસથી કે ભાજપની તાનાશાહી સામે લડવા તૈયાર છીએ. પણ 54 લાખ ખેડૂતોને મારી વિનંતી છે કે આ બોટાદ એપીએમસી નો ખાલી કરદાનો પ્રશ્ન નથી. આગામી સમયમાં અમે તમારા માટે તમામ એપીએમસીમાં ટીમો બનાવીશું. એ ટીમો ચેક કરશે, ગડબડ હશે તો તમારા માટે લડીશું, લાઠીઓ ખાશું, ગોળીઓ ખાશું. પણ ખેડૂતો એક થાય. 54 લાખ ખેડૂતોને આજે ગુજરાતમાં એક થવાની જરૂર છે. જ્ઞાતિ જાતિ ધર્મવાદથી ઉપર રહી અને ખેડૂતો એક થવું પડશે. આ લોકો શું કરશે? વધારે વધારે બિચારી પોલીસને આગળ કરશે, કાંઈ વાંધો નહીં. પોલીસ અમારા ઉપર અત્યાચાર કરશે, અમને એરેસ્ટ કરશે, જેલમાં નાખશે. જેટલી એનામાં તાકાત હોય ભાજપની એટલું સંઘર્ષ કરવા અમે તૈયાર છે. આજે પણ બોટાદમાં મહાપંચાયત ભલે સુદાન ગઢવી ના પહોંચે, પણ અમારું આયોજન છે બોટાદમાં મહાપંચાયત થશે. બીજી વાત કે આગામી તમામ એપીએમસીમાં મુખ્યમંત્રીએ ખરેખર તો શું કરવાની જરૂર હતી? કરદા અમે બહાર લાવ્યા તો એને રાજ્યના રજિસ્ટ્રારને કહી દેવાની જરૂર હતી કે ભાઈ કરદા સિસ્ટમ બંધ કરાવો, તમામ એપીએમસીમાં ગડબડ થાય છે, બંધ કરાવો, તો કામ પૂરું થઈ જાત. ન કર્યું. જ્યારે મેં એલાન કર્યું કે મહાપંચાયત કરવાની છે એટલે તરત જ એના એપીએમસીના ચેરમેને ઇન્ટરવ્યુ આપી દીધું, તો લેખિત તો ન જ આપ્યું. એટલે આખી સિસ્ટમમાં ગડબડ છે. મુખ્યમંત્રી લેવલથી આ પ્રશ્નો છે. અમારી એક જ વિનંતી છે કે હવે તમામ એપીએમસીઓમાં અમારી ટીમો જશે. હું એલાન કરું છું, મુદ્દો ઉઠાવશે. એપીએમસી અહીંયા કરદાની છે, ઘણી એપીએમસીમાં એવી ગડબડો પણ છે ત્યાં કડના પ્રોબ્લેમ થાય છે, ત્યાં રૂપિયા માંગવામાં આવે છે, ટેકાના ભાવે ગડબડો કરે છે. આ વખતે એપીએમસીમાં અમારી ટીમો રહેશે, ટેકાના ભાવમાં પણ ગડબડ નહીં થવા દે, ભાજપના નેતાઓને લૂંટાવા નહીં દે ખેડૂતોને. પણ ખેડૂતો એક થાય. અને આજે હું એલાન કરું છું કે આગામી 15 દિવસની અંદર અમે ગુજરાતમાં ફરીથી કિસાન મહાપંચાયત મોટીનું આયોજન કરીશું. જરૂર પડી માનનીય અરવિંદ કેજરીવાલજી ભગવત માનને પણ બોલાવીશું. ભારત માતા કી જય.